કેટલા વાગે લે ડોસી આ બોલ છે તું મારા રાજકુમાર બે વળ્યા નહીં લાગતા જો જાય છે લા જવા દે ના જોડી ટિફિન કોઈ રોષણ વાળી છે શું કરવાનું જવા દે મને તો આ ઓટલા બે હારી વળી કે જ્યાં શોખમાં હતી આ બે આયા હોત તો સારી વાત હતી પીને જિંદગીની પથારી ફેરવી નાખી હે કંટાળ્યો હતો છોકરા 12 વાગ્યા તો એને આયા મારા હોગવા જવું પડશે નહીં ચાલે છોકરોનો આના થાય ગાના ના પોહાય તો કોઈ થાકી જો આ બે જણા હું તો મોદી બધી થાકી જો ચાપ કેટલો લાગ્યો મને કેટલું કમો છે આખો દાડો પી કરે છે ને તારે શું કરવાનું હા હા કંતા આ ક્ષેત્રમાં જઈ આવવા દે ના દડી તો ચો જવું પડશે મારા ચો રખાડવું પડશે જવા દે તમે નતા શું કરવાનું થાકી રહ્યો હવે તો ફરીને ચોક ઉગવા પડશે તો મને ઉપાધિ સાથ શું કરે કંટાળો આવ્યો ક્યાં જવું તો ડોસી લોહી પીઝા હા ભગવાન ગયા એ કર્યા ઠાકર અચ્છા પીન છે આડાવડા ના પડે તો સારી વાત છે તું નવા જૂનું છું ને તો મારા તો ઉપાધિ છે બે છોકરા જવાનું થઈ રહ્યું હાલ હમણાં હોજા વગર ગયા જતો પણ ડોસી મારો જીવ લઈ દે ચિંતા બહુ થાય પેલો મોટો પીતો તો એ પીતો તો પેલા જેણા શીખવાડ્યો માં છે બે ભેળા થઈને પીવી છે હવે શું કરવાનું હા લે તૂટું ખોળવા દે મને જવા ચીજો શું કરવાનું મારા હવે ચક જઈને બેહવું પડશે ઘરે ને પછી આગળ હેડું હા અરે બે ગળ્યા નહીં મને શું કરવાનું ચોખાઈ ગયા એ કાઢ્યા ઠાકર આવ્યા ગરપામ સુધી મારા બે છોકરા ચો ગયા છે એ કાઢ્યા ઠાકર ચોકસી લાય છોકરા મારા ચોકસી લાય છોકરા પછી ઘડીક આરામ કરવા દે હવે થાક લાગ્યો આ બે કોણ આવી ગયા મારા તમે બે ક્યાં છે એટલે દારૂ તમે મારી યાદ હા કાઢી નાખો દારૂ ને દારૂ હેડો તમારી બધું ચાલે તમે તાર પીવો પણ આવું દખી કરો અમન હવે બંધ કરી દે બેટા આ બંધ કરી દે લે તને વાગશે લે સાચું ને તકે એટલે પોઈ નાખશું મને કાકા તું હોય ભૂલ્યા લે હું તમને ચારનો ખોડું કે આ રાતે 1 વાગ્યો 12 વાગ્યામાં 1 કલાકથી રખડું આવો તમને હું લે ખોળો તમે લે હું તમને નહીં વાતા રાખવાના પછી બે બંધ કરી દો તો હું કોક તમારું વિચારીને કોક ખગવું કરે તમારે બેન શું કરવાનું મારે નહીં ભણ્યું વણ ભણ્યા પેલા પણ તમે બેમાંથી એક તો બંધ કરો આ તો મને થોડું પાલું આવ્યું ને એટલે મને વધારે પીવો ગમતો થઈ ગયો છે એટલે તમારા ઉપર હું હાથ નહીં પાડ્યો તો તમે ઓલા પીવો મને થાક લાગ્યો છે હું બી આવું શાંતિ મને પકડો તમે કાકા 100 રૂપિયા એક નહીં
શું કરવા તાર લે મને મારે કોઈને ઠેરથી પીવા જવું. લે કેટલા વાગ્યા રાતી તો વિચાર સો વાગ્યા. મારે દારૂ પીધા વગર ના થાય. એ કાળિયા ઠાકર હવે ન સુધાર હવે લે કિરણભાઈ તમારા કેટલા વાગ્યા ને તમે હવે શું કરો છો? લે આ તું જો આની હાલત તો જો શું કરવા તમારે તો બે ફેલ પાછા શું કરવાનું? શું કરવા મારો કાળિયા ઠાકર શું કરવા બેઠો તો વિચાર આ જુજ્યા આનો અલ્યા સીધો ઉભો રહે કે તારા બાપને તારા ટેકો આલવાનો હોય, બાપ તને ટેકો આલે. શું કરવાનું બોલો. લે આ તો તાર કિરણ કાકો છે. કિરણ કાકુ. લે પેલો ભોય નાખી તો ચા થઈને આ ભાઈ કિરણ આ લઈને ગયો તો છોકરાને જોવા બાળકો, અને આ મોડું થઈ ગયું તે મુક આ શોર્ટકટ રસ્તા જતા રહીએ કોઈ ભમીને ચાણી પાકશી બોર ઉપર. જો હે પાહા અને તમે હોય પણ આ તો શું કરવાનું મારું તો લોહી પી જાય બે. અને બીજો ચોજ્યો તમારો? અરે કે કાકા હું આવું ચેડી કહેતો હતો મને. હા ઓ પણ એ શું કરું છોકરા, હા જોજે આપણે આવું નહીં કરવાનું હો. હા હા એટલે હા હું ઉભો રહે એટલે પૈસા આ જો અડધી રાતે બાપ ખોળવાની આકડ્યો છોકરો. આ જો આ ઉંમરમાં છોકરો બાપનો ટેકો આલે, એની જગ્યાએ બાપ છોકરોને ટેકો આલે. હવે આ હું કેટલા વાગ્યાનો ક્યાંથી નીકળ્યો આ 2-2:30 વાગ્યા પાછા ક્યાં જાઉં તો ડોશીનો તરા કોક કરો, સુધારવાનું કોક કરો. આ તો ના ચાલે. અને આખા ગામમાં તમારે કેવી ઇજ્જત હતી ને અત્યારે શું થઈને રહી છે તમે તો વિચાર કરો. બે ખરાબ પાછા તમે મોણા રાવણા બેહવા વાળો મોણા અત્યારે આ રાતે 1-2 વાગે છોકરાને ખોળવા નીકળે સારું લાગે છે? એના દક્ષી તો મૂચે જઈ તોય નહીં. શું કરવાનું છે હરસંગ કે તમે તો એટલે હાલવાઈ રહ્યો હું એ શું કરું છું ગયા તો એવું નહીં. બાર ગામ જઉં છું ને એટલે બધા મને પૂછી છે ઘડિયા કે તમારા ગામના પેલા ચેહરસંગ કેમ લાવતા નહીં તમે હંગાત? હવે મારે શું કહેવું? હવે જઈને મારે મોઢું થવું બતાવ્યું તો વિચાર હવે કદાચ હું જઉં કોઈક દાડી કોઈક મારે તમારે ઘેર આપવું હોય તો મારી ઇવન ના પડે. કદાચ હું લઈને આવું આરે આવીને ઉભા રહે તો મારે તો આ 12 ઈ જાય. હા આમ તો મેચી જોત પણ મારે મોડું થયું છે. હવે ના ચાલશે તમે કીધું ને એટલા આવી આરે હમણાં રહ્યા નહીં તો નહીં તો પડી બળી જાય ને તો મારે તો ઉપાધિ થાય. અમારું છોકરા બેન હજી ખાવાનું છે રાતે. મારે તો કેટલા વાગ્યા શું કરવાનું? મેં તો થોડું કાઢું હતું મોટું આવવાની ચિંતા તો એની માં ઝપી જ નહીં. સારું તને સાચવીને ઘેર જો. હા હા અને તો હું સવારે આવું પછી ના આવે તો એ હા હો. એ હા કોક સુધારે એવું કોક કરજો. એ સારું. કાકા હા બધા પેલું બાઈક કોણ હતું મૂકીને ઉઈ રહ્યો તો ને એટલે તાર કિરણ કાકો હતા કિરણ કાકો હતા કેમ આયા હતા તમે કેમ બોલાયા હતા એવો એમ કે ને એટલે મેં નતા બોલાયા પૈસા એ તો એમ છોકરાને હકું જોવા ગયા હતા. મને ના ચાલે એને પકડો મને તમે એને જૂટો મેળવો મને અબુ ઘેર જો પકડો મને ઓટ ને કમ મેલું છું બેન ઘેર લઈ જાવ કાંઠા ચોખ્ખું ખાવા પડી પેણી ચિયા ભાવના વેરવા બે આવા ન ફટાલ્યા હે રીસ તો એવી પાટે હાલ મારું પણ વસ્તી વાતો કરે કે છોકરોને માર્યા એ ભગવાન એ કાળિયા ઠાકર કોક વિચાર ફૂફા મને ઉભા દો મગને અબુ
આવના વાદે મારે હોય ઊંઘવું પછી નહીં કોઈક જનાવર બનાવર આવે મારે બેસી રહેવું પછી ઉતરો તો લઈ જાય જય કાળિયા ઠાકર મિત્રો આ અત્યારે જમુના પ્રમાણે અત્યારે આ જુઓ મારા બે છોકરોની હાલત એવી પણ તમે પણ કોઈ દારૂ પીતા હોય ના પીતા આ જુઓ અત્યારે ઈવોની ઉંમર મને ટેકો હાલવાની છે એની જગ્યાએ અત્યારે મારે અડધી રાતે ઈવોન ખોળવા નીકળીને મારે ટેકો હાલવો પડે શું કરવાનું મિત્રો અત્યારે આવું દુનિયાની અંદર થઈ રહ્યું છે તેના લીધે કંઈક ઘર અત્યારે ઉજળી જ હોય જો તે એક્સિડન્ટ હોય તો આ દારૂ વસ્તુ ખરાબ મળ્યું ખરાબ છે કોઈ પણ અમારા તો કોઈ ચેનલની અંદર કોઈ પીતા નહીં પણ તમે પણ કોઈ પીતા હોય એ કોઈ પીશો નહીં એના માટે કોઈ ના પીવો ને તો સારું આ ફક્ત અમારા મનોરંજન માટે જ વિડીયો તમારા માટે બનાવેલો છે ને આ અમારા વિડીયો ગમતા હોય તો અમને ફૂલ સપોર્ટ કરજો જય કાળિયા ઠાકર